નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ કાલનું પેપર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 ગુણના 3 ગુણના વિડીયો મેં અલગથી બનાવી દીધો છે। આજે આપણે જોઈએ વિભાગ બી 2 માર્ક્સના પ્રશ્નોમાં કયા આઈએમપી પ્રશ્નો છે અને કયા ચેપ્ટરમાંથી પૂછાશે। જેવી રીતે આપણે ગણિતનું પેપર આઈએમપી આપ્યું હતું 100% એમાંથી પેપર ગણિતનું નીકળ્યું હતું, તે રીતે સામાજિકનું પણ પેપર આમાંથી નીકળશે। તેથી એકવાર તમારા ફ્રેન્ડ સાથે વિડીયો જરૂરથી શેર કરી દેજો। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રત્યેકના 2 ગુણ 18 ગુણનો તમારો વિભાગ બી હશે, જેમાં ચેપ્ટર 1, 2, 6, 9, 12, 13 અને 20 નંબરનો ચેપ્ટર તેમાં રહેશે। જેમાં 13 પ્રશ્નોમાંથી કુલ તમને આપેલા હશે, 9 તમારે લખવાના થશે। એક ચેપ્ટર વાઇઝ જોઈએ કે કયા ચેપ્ટરમાં 2 માર્ક્સના આઈએમપી સવાલ કયા છે। પહેલું છે ચેપ્ટર નંબર 1, જેમાં પહેલો સવાલ છે તમારો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। બીજો ક્વેશ્ચન, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય પ્રજાનો પરિચય આપો। ત્રીજો સવાલ, ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે। ચોથો સવાલ, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો। પાંચમો, આપણને નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ સમજાવો। અને છઠ્ઠો, અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો। આવી છે ચેપ્ટર નંબર તમારું 2। લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું મનાય છે તે લખો। સંગીત રચનાકારનો પરિચય આપો। ભારતની એક પ્રાચીન કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો। ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો। અને ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો। ગયા વખતે આ ગરબા અને ગરબીવાળો ક્વેશ્ચન તમારો 2024માં પૂછાયેલો છે અને પૂછાઈ ગયો છે। જળતર કલા વિશે ટૂંકમાં પરિચય આપો। આ હતા તમારા ચેપ્ટર 2ના સવાલ। હવે છે ચેપ્ટર નંબર 6, કુતુબ મિનાર વિશે નોંધ લખો। એલિફન્ટાની ગુફા વિશે ટૂંકમાં પરિચય આપો। ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો। ખજૂરાના મંદિર વિશે માહિતી આપો। છઠ્ઠા નંબરના ચેપ્ટરના તમારા આઈએમપી ક્વેશ્ચન છે કે આ તમારે 2025માં પૂછાશે બોર્ડમાં। ચેપ્ટર નંબર 9, જૈવારસી ક્ષેત્ર એટલે શું? જંગલ વિનાશના કારણો જણાવો। વન્યજીવ સંરક્ષણ માટેનો ઉપયોગ જણાવો। ભારતમાંથી લુપ્ત થતી વન્યજીવ ટૂંકમાં માહિતી આપો। વહીવટી દૃષ્ટિએ જંગલના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો। અને 2 સંકલ્પના છે કે રાજ્યના માલિકીના જંગલ અને ખાનગી જંગલ વિશે સમજાવો। ત્યાર પછી ચેપ્ટર નંબર 12, તાંબાના ગુણધર્મનો ઉપયોગ જણાવો। ભારતના કયા રાજ્યમાંથી કોલસો મળે છે તે જણાવો। આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે? અને ચૂનાના પથ્થરનો ઉપયોગ લખો। ચેપ્ટર નંબર 13, ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો। ભારતના ઊનના કાપડ વિશે માહિતી આપો। ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો। પર્યાવરણીય અતિક્રમણને રોકવાનો ઉપયોગ જણાવો। અને ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો। ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન કે ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગમાં વિશેષ માહિતી આપો। આ એમપી હતા તમારા ચેપ્ટર નંબર 13ના। ત્યાર પછી લાસ્ટ તમારો ચેપ્ટર નંબર 19, આતંકવાદની આર્થિક અસર જણાવો। ટૂંક નોટ લખો। સાંપ્રદાયિકતા, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત આપો। ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ માટે કઈ જોગવાઈ છે તે લખો। આતંકવાદની સામાજિક અસર જણાવો। અને છેલ્લો, સાંપ્રદાયિકતા નાબૂદ કરવાના કોઈ પણ 4 ઉપયોગો લખો। તેથી આ હતા તમારા વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। વિભાગ સીના ડીનો અલગથી વિડીયો બનાવ્યો છે, તેની લિંક આ વિડીયો હું તમને આપી દઉં છું કે ત્યાં વડે દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે કાલે પેપર છે અને આજે બધું તૈયાર ન થઈ શકે તો આટલા ક્વેશ્ચન પણ કરી લેશે તો પણ તેના 70+ માર્ક્સ બોર્ડમાં 100% આવી જશે। જેવી રીતે ગણિતમાં આપણે આઈએમપી આપ્યું હતું અને તેમાંથી પેપર નીકળ્યું હતું, તેવી સામાજિકમાં પણ આ આઈએમપીમાંથી પેપર નીકળશે। જેથી વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।